નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો કલમ સંઘર્ષ ન્યૂઝ. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર. જાફરાબાદમાં ઈદે મિલાદની ઉજવણી. મુસ્લિમ સમાજે ભવ્ય જુલુસ કાઢ્યું. મોટી સંખ્યામાં નાના બાળકોથી લઈને વૃદ્ધો જોડાયા. જાફરાબાદ શહેરમાં ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે મુસ્લિમ સમાજ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય જુલુસનું આયોજન કરાયું હતું. આ જુલુસમાં મુસ્લિમ સમાજમાં મોટી સંખ્યામાં યુવાનો અને નાના બાળકો તેમજ વૃદ્ધો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર જુલુસ દરમિયાન ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું હતું અને સમાજના લોકોમાં ઉજવણીને લઈને ભારે ઉત્સાહ હતો. જુલુસ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતા મોટી સંખ્યામાં લોકો તેને નિહાળવા માટે ઉમટી પડ્યા હતા. ઈદે મિલાદ નિમિત્તે યોજાયેલા ભવ્ય જુલુસ દ્વારા મુસ્લિમ સમાજે ધાર્મિક આસ્થા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. રિપોર્ટર કાળુ શાહ, કનોજિયા, જાફરાબાદ, અમરેલી. મારું નામ સલીમ હાજી અંગાડિયા. જુલુસ પર આજ રોજ 26 તારીખ 8મો મહિનો 2026ના રોજ અમારે ઈદે મિલાદ નબીનું જુલુસ છે. અમે તમામ હિન્દુ મુસ્લિમ ભેગા મળી અને એકતાની સાથે જુલુસ નીકાળીએ છીએ. પોલીસનો અમને પૂરેપૂરો સહકાર મળે છે માટે અમે પોલીસનો બી આભાર માનીએ છીએ. મારું નામ ફિરોઝ સલીમ ભટ્ટી, તુર્કી સમાજ પટેલ. આજરોજ તારીખ 26/8/2026ના રોજ ઈદે મિલાદુન નબીનું ભવ્ય જુલુસ જાફરાબાદની અંદર નીકાળેલ છે અને એની અંદર આજરોજ અમે અલ્લાહ તાલા પાસે દુઆ કરીએ છીએ કે આપણા સમગ્ર ભારત દેશની અંદર એકતા અને ભાઈચારો જળવાઈ રહે અને દેશ આપણું પ્રગતિ કરે એ દુઆ કરીએ છીએ. અને અમારા જાફરાબાદની અંદર સર્વ સમાજના સાથ સરકારથી આ જુલુસ નીકાળવામાં આવે છે અને ટાઉન પોલીસ સ્ટેશનનું આમાં પૂરું સાથ સરકાર છે, બંદોબસ્ત છે અને મરીન પોલીસ સ્ટેશનનું પણ સાથ સરકાર છે, બંદોબસ્ત છે અને સારી રીતે શાંતિપૂર્વક અમે ભાઈચારાની સાથે જાફરાબાદની અંદર સમસ્ત મુસ્લિમ સમાજ અને તમામ સર્વ સમાજના સાથ સરકારથી આ જુલુસ કાઢીએ છીએ. જય હિન્દ, જય ભારત.